તો જૂનાગઢના મેંદરડાની વાત કરી લઈએ। મેંદરડા પંથકમાં પણ કમોસમી વરસાદ। મેંદરડા પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાએ આજે પધરામણી કરી છે। દાત્રાણા, નાજાપુર, માનપુરના સહિતના ગામડાઓમાં આજે વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર રહી છે, ત્યારે મેંદરડા પંથકમાં પણ ગાજવીજ સાથે આજે વરસાદ વરસ્યો છે। મેંદરડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, પવનની ગતિ જો કંઈ સામાન્ય નોંધાઈ હતી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર જેવા કે દાત્રાણા, નાજાપુર અને માનપુર સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। તો ખેતરો પણ અત્યારે પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। હવે આગળ વાત મેંદરડાની કરીએ। મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। મલાંકા, મેંદરડા, ગીર પંથકમાં આજે ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। વરસાદથી ખેડૂતો બરબાદીના આરે આવીને ઊભા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે પવનની ગતિ સામાન્ય છે, પરંતુ એક ધારો જે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદ ખેતી પાકો માટે અભિશાપ સમાન સાબિત થઈ રહ્યો છે। અને હાલ તો જે પ્રકારની આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સાર્વત્રિક વરસાદ છે, પવનની ગતિ સામાન્ય, પરંતુ વરસાદ અહીં સારા એવા પ્રમાણમાં નોંધાયો છે। ખેતી પાકો માટે આ વરસાદ કે જે ચોક્કસથી નુકસાનકારક સાબિત થયો છે અને ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો, આ સાથે નુકસાનીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે। તો મેંદરડાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ધડબડાટી મેઘરાજાએ બોલાવી છે। હવે આગળ વાત માંગરોળની કરીએ। માંગરોળ પંથકમાં પણ તોફાની વરસાદ। જૂનાગઢના માંગરોળથી સમાચાર। માંગરોળના શીલ ચંદવાણા ગામમાં તોફાની વરસાદ પડ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। એક તરફ આકાશમાંથી વરસાદ અને બીજી તરફ પવન અને વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે। માંગરોળ કેશોદ હાઈવે ઉપર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા અહીંથી પસાર થતા વાહન ચાલકોના પૈડા થંભી ગયા હતા અને જો કે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ વૃક્ષ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। તો માંગરોળના દૃશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો। હવે આગળ વાત કરીએ વંથલીની। જૂનાગઢનો વંથલી પંથક કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વંથલી પંથકમાં પડેલા વરસાદને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસર થવા પામી છે। વંથલી અને આસપાસના ગામડાઓમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ આજે નોંધાયો છે। કોયલી, શાહપુર સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વરસાદ વરસ્યો છે। હવે આગળ વાત કરી લઈએ જૂનાગઢના કેશોદની। કેશોદ તાલુકામાં પણ વરસાદ। કેશોદ અને આસપાસના ગામડાઓમાં પણ આજે વરસાદ નોંધાયો છે। નવદુર્ગા ચોક, બસ સ્ટેશન, માંગરોળ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। કોયલાણા, અગતરાઈ, માણેકવાડા ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। વંથલી, મેંદરડા અને માળિયા કેશોદ પંથકમાં પણ આજે વરસાદ। તો આજે જૂનાગઢના મોટાભાગના તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે। મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ત્યારે આજે કોયલાણા, અગતરાય, માણેકવાડા સહિતના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે। પવનની સાથે વરસાદથી જનજીવનને અસર થઈ છે। હવે જૂનાગઢ શહેરની વાત કરી લઈએ તો શહેરમાં પણ સાંજના સમયે ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાતા શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે। એજી સ્કૂલ ગ્રાઉન્ડ પાસે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે। તો જૂનાગઢ શહેરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। મહાકાય વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ તાત્કાલિક જ સ્થાનિક પ્રશાસન દ્વારા મહાકાય વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। એજી સ્કૂલ ગ્રાઉન્ડ પાસેના વૃક્ષ ધરાશાયી થવાના દ્રશ્યો છે।